બાળકનું મોત થયું હતું। આ બનાવ બાદ વન વિભાગે આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડી પાડ્યો હતો। દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું। દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો। હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે। દરમિયાન માંગરોળ ઝંખવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે, ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે। હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે। દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતો દીપડો શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે। ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલો કરવા સાથે દીપડા ઘણી વખત માનવી પર પણ હુમલો કરી દે છે। માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે। હાલે દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંગરોળ સ્થિત ઝંખવાવમાં 1.5 કરોડના રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે। અહીંયા 10 દીપડાને રાખી શકાય